નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. હું ગૌતમસિંહ સુદાન આપનું સ્વાગત કરું છું. આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. આપ આજે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે છે પેટલાદ રોડ ઉપર ઝલક વિસ્તાર, અને આ વિસ્તારની અંદર ઘણા મુદ્દાઓ છે. એમાંના 3-4 મુદ્દાઓ બાબતે હું અત્યારે હાલ વાત કરીશ. આ જુઓ, તમે જે જોઈ રહ્યા છો તે છે આ ઝલક નહેર બાજુથી મોટી નહેર બાજુ જવાનો રસ્તો. રાહદારી રસ્તો નથી, તેમ છતાં લોકો ત્યાંથી અવર જવર કરે છે. જુઓ, પોતાના સંતાનો બાળકો સાથે આ બધા નીકળે છે, અને જો ભૂલે ચૂકે આ લોકો નહેરમાં પડે કે લપસે કે કશું થાય તો સરકાર જવાબદારી લે નહીં, કારણ કે ત્યાં આગળ બોર્ડ માર્યું છે કે આ રાહદારી રસ્તો નથી. આ બાજુઓ ગેરકાયદેસર રીતે નડિયાદમાં હોર્ડિંગ્સ લાગી રહ્યા છે. મહાનગરપાલિકાની જાણમાં, મહાનગરપાલિકાના અધિકારીઓની જાણમાં, મહાનગરપાલિકાના અધિકારીઓ કે જે આ બધું સંભાળે છે, હોર્ડિંગ્સ બાબતનો વિભાગ, તેઓ બધું જાણે છે, તેમ છતાં આ ગેરકાયદેસર હોર્ડિંગ્સની એડવર્ટાઇઝમેન્ટ નડિયાદમાં ઠેર ઠેર લાગેલી છે. આ તમે જુઓ, આ સામે ઝલક આગળ ઝલક નહેરે મોટું એક હોર્ડિંગ્સ લાગી રહ્યું છે. એ ખોટી બાબત છે, અયોગ્ય બાબત છે, ને આ જગ્યાએ લાગવું જ ના જોઈએ. સિંચાઈ વિભાગની જગ્યાએ છે. મારું સિંચાઈ વિભાગના અધિકારીઓને કહેવું છે કે શું તમે લોકોએ આ કાયદેસર કરેલું છે કે પછી આ ગેરકાયદેસર રીતે હપ્તા લઈને અને અહીંયા આગળ આ બોર્ડ મારવા માટેની મંજૂરી આપવામાં આવે છે. હું એવું નથી કહેતો કે તમે હપ્તા લીધા, પણ એવું કહું છું કે ખરેખર મંજૂરી આપેલ છે કે પછી હપ્તા લેવામાં આવેલ છે. મને બેમાંથી ગમે તે એક વાતની ચોખવટ કરજો. બરાબર છે? આપને કાગળ લખવું એટલે પછી એ વખતે એવું ના કહેતા કે અમે જાણ નથી, અમને ખબર નથી, અમને જોઈશું, અમે તપાસ કરીશું, અમે ઇન્કવાયરી કરાવીશું. આ બધી ભાષણબાજી અમને સાંભળવા મળે છે ને, એ અમને ગમતું નથી. અમે લોકો સક્રિય સામાજિક કાર્યકર છીએ, એટલે અમે તમને સવાલ કરવાના જ છીએ. બરાબર? આ જુઓ, વ્યસ્ત રોડ નડિયાદનો આ જગ્યાએ વિસ્તારમાં મેં બમ્પ મુકાવવા માટે, સ્પીડ બ્રેકર મુકાવવા માટેની માંગણી કરેલી છે. નથી યોગી ફાર્મના કોઈ જે જવાબદાર વ્યક્તિઓએ એ ધ્યાન આપતા નથી, અહીંયા માર્ગ અને મકાન વિભાગવાળા ધ્યાન આપતા નથી, કોઈ મહાનગરપાલિકાવાળા ધ્યાન આપતા. જ્યારે અહીંયા મોટી દુર્ઘટના થશે ને, 10, 15, 20, 25 જણા કઈ મોટા વાહનમાં, ડમ્પરમાં, બસમાં કચડાઈ જશે ને, ત્યારે ન કરે નારાયણ. આ તો કહું છું ભાઈ, કારણ કે ઘણી વખત થયેલું છે. ગંભીરા બ્રિજ માટે પણ એ વિસ્તારના કોઈક સામાજિક કાર્યકરે એના 2-3 મહિના અગાઉ પ્રશાસનને જાણ કરેલી, તેમ ધ્યાન ના આપ્યું એટલે પેલો બ્રિજ તૂટી ગયો. બરાબર? પેલો ખટારો લબડી રહેલો, 20-25 દાડા તો મહિનો તો પેલો લટકી રહ્યો ખટારો. બરાબર? આવી દશા થઈ ગયેલી એ પુલની. એટલે એ રીતે હું આ વિસ્તારનું બી પહેલેથી જ અગમચેતી જાણ કરી દઉં છું નડિયાદની જનતાને. આ મારો વિડીયો સેવ કરી રાખજો, યાદ રાખજો. જ્યારે પણ આવું કંઈક અજુગતો બનાવ બને ત્યારે તમે આ વિડીયો એને રજૂ કરજો અને જે તે જવાબદાર અધિકારી ઉપર ફરિયાદ કરજો, કારણ કે આ લોકો તો સમજતા નથી. બરાબર છે? સિંચાઈ વિભાગના અધિકારીઓને ખબર છે કે આ રાહદારી રસ્તો નથી, તો અહીંયા આગળ આ જે સ્કૂટર નીકળી રહ્યું છે ત્યાં આગળ ઝાંપો મૂકવો જોઈએ કે ના મૂકવો જોઈએ? આ રાહદારી રસ્તો છે જ નહીં, તો નાનો ઝાંપો મૂકી દો ને. સિંચાઈ વિભાગના અધિકારીઓ જ જાણી બુજીને લોકોને છે ને કરી આલે છે, લીહરણી આપી દે છે, અને પછી કંઈક બનાવ બને પછી પોતાના હાથ ઊંચા કરી દે, ભાઈ અમે તો ત્યાં બોર્ડ મૂકેલું છે. અરે બોર્ડ મૂકવાથી થોડી કઈ જવાબદારી પતી ગઈ. એમ તો કાયદા બનાવેલા જ છે. લો ને, આ દેશમાં, આપણા દેશમાં કાયદા બનેલા જ છે, પણ લો ને કેટલાક લોકો તોડે જ છે ને કાયદાઓ. નથી તોડતા કાયદા? હા ભાઈ, એના જેવું છે. તમે બોર્ડ મૂકી દીધું એટલે છટકી ગયા એવું ના હોય. જય હિન્દ, જય ભારત.